રાધે રાધે. જય સિયારામ. રાધે રાધે. જય શ્રી રામ. આપણે નામ મહિમા ઉપર પ્રવચન ચાલે છે. તો નામ મહિમાની અંદર આપણે આગળ વધીએ તો પ્રશ્ન એવો છે કે ભગવાન નામનો સહારો લઈને કોઈ પાપ કરે છે તો એની શું દશા થશે? મતલબ ભગવાનના નામનો આશરો લે છે, હાલો ને પાપ કરી લઈ, પછી ભગવાનનું નામ જપી લેતી એટલે ભગવાનના નામથી પાપ દૂર થઈ જશે. તો ભગવાનના નામનો આશ્રય લઈને જે પાપ કરે છે એની શું દશા થશે એ બતાવો. તો અહીંયા જવાબ આપે છે કે ભગવાન નામ લેવા વાળાને પાપ કરવાની છૂટ નથી મળતી. નકર તો બધા પાપ કરે અને ભગવાનનું નામ લઈ લે અને નિર્દોષ છૂટી જાય તો આ સંસારમાં પાપની માત્રા જ વધી જાય. પણ નહીં, ભગવાને એવો કાયદો બનાવ્યો છે કે ભગવાનના નામ ઉપર કોઈને પણ પાપ કરવાની છૂટ મળતી નથી. એ નિશ્ચિત છે. અને લખે છે કે નામ મહિમાની દુહાઈ દઈને પાપ કરવા વાળાને નરકમાં પણ જગ્યા મળતી નથી. એના પાપ તો વજ્રલેપ થઈ જાય છે. વજ્રલેપ એટલે લોઢા ઉપર લીટો કરીને એવા એના પાપ થઈ જાય છે. લોઢા ઉપરના લીટા જેવા. એટલે કોઈ પણ વ્યક્તિએ પાપ કરવાની છૂટ નથી મળતી, એ ધ્યાનમાં રાખવાનું. જો નામના બળ ઉપર પાપ કરશે તો લોઢામાં લીટો થાય ને એ રીતે એને પાપોની સજા મળશે અને નિશ્ચિત એ પાપોની સજા એને ભોગવવી પડશે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. આ વસ્તુ છે. એટલે નામના બળે પાપ કરવું નહીં. પાપ કરશો તો એમાંથી તમારો છુટકારો થશે નહીં. આવી વસ્તુ છે. પછી આગળનો પ્રશ્ન એવો છે કે ક્યારેક ક્યારેક એવું લાગે છે કે નામ મહિમા એક રોચક વક્તવ્ય છે. મતલબ નામ મહિમા એટલે જાણે રોચક વક્તવ્ય. ઓહો, એક નામ લેવાથી આટલા પાપ કપાઈ જશે, એક નામ લેવાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. આ બધું રોચક વક્તવ્ય જેવું લાગે છે કે આમાં વિશ્વાસ નથી આવતો. શું નામની આ બધી મહિમા સાચી હશે? એવું ક્યારેક ક્યારેક લાગે છે. તો બોલો, વક્તવ્ય લાગે છે તો આનું શું અર્થ છે? तो कि यह यथार्थ तत्व है। बड़े बड़े ऋषियों और संत महात्माओं ने नाम महिमा का प्रत्यक्ष अनुभव करके गुण गाए हैं. मतलब पोदारजी કહે છે કે આ રોચક તત્વ નથી, નામ મહિમા વાસ્તવમાં યથાર્થ સત્ય છે. આ યથાર્થ એટલે સાચું સત્ય છે કે નામની મહિમા સંતોએ ઋષિ મુનિઓએ ખૂબ ગાઈ છે. અને સંતો ઋષિ મુનિઓએ જે નામ મહિમા ગાઈ છે એ અનુભવ કરીને ગાય છે. અનુભવ કરીને જે નામ મહિમા ગાય છે ને એની જ આપણે બધા ચર્ચા કરીએ છીએ. એટલે નામ મહિમાને રોચક તત્વ માનવું જોઈએ નહીં. કારણ કે નામ મહિમા રોચક તત્વ નથી પણ પૂર્ણતઃ સત્ય તત્વ છે. એમાં જો એમ લખ્યું હોય કે એક નામથી કરોડો જન્મોના પાપ કપાઈ જાય છે તો તમારે માની જ લેવું જોઈએ કે એક નામથી કરોડો જન્મોના પાપ કપાય જ છે. એમાં કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એટલે નામજપને રોચક તત્વ ન માનીને મનુષ્યએ સત્ય માનવું જોઈએ કે એ બધું સત્ય જ છે. અને નામના જે રસિક અને મતવાલા સંતો છે એ તો શરાબીની જેમ નામના પ્રેમમાં ડૂબીને મસ્તીથી હસે છે, રડે છે, નાચે છે ને ગાય છે. મતલબ નામ પ્રેમીઓ જે છે એ ક્યારેક હસે છે, ક્યારેક રડે છે, ક્યારેક નાચે છે, ક્યારેક ગાય છે. તો એ નામ પ્રેમીની દશા જોતા જ આપણે ખબર પડી જાય કે આ નામ મહિમા કેવલ રોચક તત્વ નથી પણ યથાર્થ સત્ય છે. રોચક તત્વ એને કહી શકાય નહીં. એટલે એને સાચું માનવું જોઈએ, બને ત્યાં સુધી ખોટું ન માનવું જોઈએ. પછી આગળનો પ્રશ્ન છે કે પરમાત્માની પ્રાપ્તિનું પરમ સાધન શું છે? પરમાત્માની પ્રાપ્તિનું પરમ એટલે શ્રેષ્ઠ સાધન જે કયો એ ક્યું છે? तो पोदार जी कहते परमात्मा की प्राप्ति का परम साधन भगवान नाम है, इसलिए भगवान नाम लेना चाहिए केवल भगवान के प्रेम के लिए. જો પરમાત્માની પ્રાપ્તિનું સાધન તો ભગવાન નામ જ છે, પણ એ પરમાત્માની પ્રાપ્તિનું પરમ સાધન ક્યારે બનશે?
ત્યારે તમે પ્રેમપૂર્વક ભગવાનનું નામ લેશો, ત્યારે ભાવપૂર્વક તમે ભગવાનનું નામ લેશો, ત્યારે એ નામ છે ને એ પરમાત્માની પ્રાપ્તિનું સાધન બનશે. બાકી તો જેમ રગડ ધગડ નામ લઈ છીએ એનાથી પણ તમારું કલ્યાણ થશે, પુણ્ય મળશે, પણ એ ભગવત પ્રાપ્તિ નહીં કરાવે. ભગવત પ્રાપ્તિ માટે બે વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે. નિષ્કામ ભાવે નામ જપો અને કેવલ ભગવાનનો પ્રેમ મળે એટલે નામ જપો. કોઈ પણ પ્રકારની કામના ન રાખો. કામના બંધનનું કારણ છે અને કામનાથી જ મનુષ્યને ભગવાનની ભક્તિનું પૂરું ફળ મળતું નથી. આ નિશ્ચિત વાત છે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી કે છે પરમાત્મા પ્રાપ્તિ માટે મનની વૃત્તિ એવી બની જવી જોઈએ કે ભજન વગર એક ક્ષણ પણ આપણે ચેન પડે નહીં. ત્યારે એક ક્ષણ પણ જીવને ભજન વગર ચેન પડશે નહીં, ભજન વગર એનાથી એક ક્ષણ પણ રેવાશે નહીં. ત્યારે માની લેવું કે હવે ભગવાનની પ્રાપ્તિ નિશ્ચિત થશે. એ જીવને નિશ્ચિત ભગવત પ્રાપ્તિ થવાની છે, જે ભગવાન વગર રહી શકતા નથી. ભગવાને ગીતાજીમાં કીધું છે યે યથા મામ પ્રપદ્યન્તે તાંસ્તતેવ ભજામ્યહમ. મને જે જેવા ભાવે ભજે છે હું પણ એને એવા ભાવે ભજું છું. મતલબ એનો અર્થ એમ થયો કે તમે ભગવાન વગર રહી શકો છો તો ભગવાન તમારી વગર રહી લેશે. તમે જેથી ભગવાન વગર નહીં રહી શકો ત્યારે ભગવાન પણ તમારા વગર નહીં રહી શકે. આ ચોખ્ખી ને ચટ વાત છે, આમાં કોઈ ફેરફારની શક્યતા નથી. માટે વિયોગ વધારો, ક્રંદન વધારો, ભગવાનને મેળવી લેવાની પ્યાસ વધારો, કારણ કે એના સિવાય છૂટકો નથી. એના સિવાય જીવ ક્યારેય ભગવત પ્રાપ્તિ કરી શકતો નથી, છૂટકો નથી. એટલે મનુષ્યએ બહુ ઝડપથી પ્રભુ પ્રાપ્તિ કરવી હોય તો એને નામ જપ વધારવા પડશે, વ્યાકુળતા વધારવી પડશે. આવી વસ્તુ છે. પછી કોકે પ્રશ્ન કર્યો છે કે નામ ભજનના કેટલા પ્રકાર છે? મતલબ નામ જપ એટલે કયા પ્રકારના નામ જપ, કેટલા પ્રકારે નામ જપ થાય છે, નામ જપના પ્રકાર કેટલા? તો પોદારજી કે નામ ભજન ત્રણ પ્રકારે થાય છે, જપ, સ્મરણ અને કીર્તન. આ ત્રણ પ્રકારે તમે જપ કરી શકો. ભાઈ કોઈ એવું જરૂરી નથી કે માળા લઈને બેહો, સ્મરણ પણ કરી શકો અને કીર્તન પણ કરી શકો. તો અહીંયા પ્રશ્ન આવે છે કે જપ શું છે? જપ તો કે પરમાત્માના જે નામમાં રુચિ હોય એ નામની વારંવાર આવૃત્તિ કરવી, મતલબ ફરી ફરીને એ જ નામ જપવું, એને જપ કહેવામાં આવે છે. મતલબ જપ એને કીધું કે તમને વિષ્ણુ વિષ્ણુ નામ ગમતું હોય હે વિષ્ણુ, હે વિષ્ણુ, હે કૃષ્ણ, હે રાધે, હે શ્યામ, આજે તમે નામનું ઉચ્ચારણ કરો છો, જે નામ ગમે છે એનું ઉચ્ચારણ કરો છો, એને જ જપ કહેવામાં આવે છે. ભગવાનના નામનું પ્રેમપૂર્વક ઉચ્ચારણ કરવું, એનું જ નામ છે જપ. તો અહીંયા વળી પાછું એમ પૂછે છે કે આ જપ કેટલા પ્રકારના છે? તો કે જપ ત્રણ પ્રકારના છે, સાધારણ, ઉપાંશુ અને માનસ. સાધારણ જપ એટલે રાધા 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 રાધા, આ જોરથી બોલો છો ને એ સાધારણ જપ. ઉપાંશુ જપમાં ખાલી ગળું જ હલતું હશે, ગળું થોડી થોડી જીભ હલતી હશે. અને માનસિક જપમાં જીભ ગળું કાંઈ હલતું નથી, પણ મનમાંથી જપ થાય છે. આ ત્રણ પ્રકારના જપ છે, એમાં એકથી એક તળિયાતું છે. સાધારણ જપ કરતા 100 ગણું ફળ ઉપાંશુ જપનું છે અને ઉપાંશુ જપ કરતા 100 ગણું ફળ માનસ જપનું છે. 10-10 ગણા એનો ફાયદો તમે ગણાવી શકો છો. આવી વસ્તુ છે. તો અહીંયા વળી પ્રશ્ન કર્યો કે ભાઈ સાધારણ જપ શું છે? તો કે ઉચ્ચ સ્વરથી જે જપ કરવામાં આવે છે એને સાધારણ જપ કહેવામાં આવે છે. પણ અહીંયા કાઉન્સમાં લખ્યું છે પરંતુ યહ કીર્તન નહીં હે. જો કીર્તન ભક્તિ અલગ થઈ ગઈ. માનો તમને કોઈ કીધું હોય કે રાધા રાધા કરજો, તો કોઈ પરાણે પરાણે રાધા રાધા કરે, રાધા 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 રાધા, તો એ સાધારણ જપમાં આવશે, કારણ કે એ પરાણે જપે છે. પણ માનો કોઈ કીર્તનમાં બેઠું છે અને ભાવપૂર્વક કીર્તન ગાય છે, રસપૂર્વક કીર્તન ગાય છે, તો એ જપ પાછો સાધારણમાં નહીં આવે, એ જપ આવી જશે કીર્તનની અંદર, કારણ કે અહીંયા ભાવ સાથે ગાય છે. એટલે એટલું યાદ રાખવું કે સાધારણ જપ અને કીર્તન એ બંનેમાં થોડોક ફર્ક છે, નિશ્ચિત. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ઉપાંશુ જપ શું છે? પછી પ્રશ્ન પડ્યો કે ઉપાંશુ જપ શું? તો ઉપાંશુ જપમાં જીભ અને હોઠ તો હલે છે, પરંતુ શબ્દ અંદર ને અંદર રહે છે, શબ્દ બહાર નીકળતો નથી.
એને ઉપાંશુ જપ કહેવામાં આવે છે. અને માનસ જપ શું છે? તો કે એમાં નથી જીભ હાલતી કે નથી કોઈ શરીરની ક્રિયા થતી, કેવલ મનથી જ જપ થાય છે. હોઠે એમાં હલતા નથી હો, હૃદય હોઠ આ તે કઈ હલતું નથી, કેવલ જપ ચાલુ છે માનસી, એને કહેવાય માનસિક જપ. એટલે આ 3 પ્રકારના જપ છે. એમાં કીર્તન ભક્તિ શું છે એ તો આગળ વર્ણન આવશે. ભગવાન નામ સંકીર્તન સર્વોપરી છે. કારણ કે રમેશ બાબા એમ કહે છે, પશુ પક્ષી કિત્તે ભૃંગ બોલી તેના પારે, જપી લેતા હરિનામ તારીએ જીન તારે, એવું કઈક બોલે છે. એમાં થોડુંક મારી ભૂલ પણ થાય છે, પણ રમેશ બાબા એમ કહે છે કે તમારા માળાના નામ જપ કરતા કરોડ ગણું કિંમત છે ભગવાન નામ કીર્તનનું. શું કામ? જ્યારે તમે ઉદ્દામ ભાવે કીર્તન કરો છો ભગવાન નામનું, ત્યારે પશુ પક્ષી કીડા મકોડા કણે કણ પૃથ્વીનો પવિત્ર થઈ જાય છે, લતા પતા પવિત્ર થઈ જાય છે, જીવ જંતુ પવિત્ર થઈ જાય છે. ચારે તરફ ભગવાનની નામની ધ્વનિ ગુંજે છે, એટલે આખું વાતાવરણ પવિત્ર થઈ જાય છે. એટલા માટે જે જપ કરે છે એના કરતા કીર્તન કરે છે એને કરોડ ગણું ફળ વધુ મળે તેમ રમેશ બાબા કહે છે. અને ભાઈ આપણે તો જાજી અનુભૂતિ નથી, પણ થોડીક અનુભૂતિ છે કે મેં કીર્તન કરેલા છે. અમે માઇક પણ રાખ્યું હતું, અને માઇક લઈને રમેશ બાબાના આશ્રમે જતા સત્સંગ કરવા, ત્યારે માઇકમાંથી કીર્તન કરતા જતા. એનો આનંદ અનેરો હતો. એવું લાગતું હતું કે જાણે લતા પતાનું પાંદડું ભગવાન નામ સાંભળે છે. એવા ભાવથી અમે કીર્તન કરતા કરતા જાતા. એટલે આજે પણ મને એવા જ કીર્તનનો શોખ છે, પણ હવે માઇક ની પણ વ્યવસ્થા નથી, પ્લસ એકલો છું એટલે કાંઈ કીર્તન હજી થઈ શકતા નથી. ક્યારેક ભગવાન ઈચ્છા પૂરી કરશે તો કીર્તન પણ કરશી. પણ કીર્તનનો હું શોખીન છું અને રમેશ બાબાના મતને પૂરી રીતે સમર્થન આપું છું કે હરિનામ સંકીર્તન કરવાથી કણે કણ પવિત્ર થઈ જાય છે. એટલે મનુષ્યએ ઉચ્ચ સ્વરે સંકીર્તન જરૂર કરવું જોઈએ. જે લોકો ઉચ્ચ સ્વરે સંકીર્તન કરે છે એ પોતાના ઘરના ખૂણે ખૂણાને પવિત્ર કરી નાખે છે. કારણ કે કીર્તન થાય ને તો એ કીર્તનનો અવાજ જ્યાં સુધી જાય ને ત્યાં ઘરનો ખૂણે ખૂણો પવિત્ર થઈ જાય છે. એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે મનુષ્યએ ઉચ્ચ સ્વરે કીર્તન કરવું જોઈએ. કારણ કે એનાથી આપણું પણ કલ્યાણ થાય છે અને પરોપકાર પણ થાય છે. જે લોકો કીર્તન સાંભળે છે એનો પણ ઉદ્ધાર થઈ જાય છે. એટલે ઊંચા સ્વરે કીર્તન કરવું જોઈએ. રમેશ બાબા તો એમ કહે છે કે તમે ઊંચા સ્વરે કીર્તન કરો છો તો બીજાનું તો કલ્યાણ થાય કે ન થાય, તમારા શરીરમાં રોમે રોમમાં કીટાણુ ભર્યા છે, લોહીની અંદર કણે કણમાં કીટાણુ છે, એ બધા કીટાણુઓનું કલ્યાણ થઈ જાય છે. નિશ્ચિત કરોડો કરોડો કીટાણુઓનું કલ્યાણ ભગવાન નામ સંકીર્તનથી થાય છે. એટલે મનુષ્યએ ઉચ્ચ સ્વરે ભગવાન નામ સંકીર્તન અવશ્ય કરવું જોઈએ. પ્રતિદિન જેના ઘરમાં 15 મિનિટ ઉચ્ચ સ્વરે ભગવાન નામ સંકીર્તન થાય છે એના ઘરમાંથી કળિયુગ નીકળી જાય છે એમ રમેશ બાબાનું કહેવાનું છે. નિશ્ચિત કળિયુગ નીકળી જશે. તમે ખાલી 15 મિનિટ ઉચ્ચ સ્વરે ભગવાન નામ સંકીર્તન કરો. તો સંકીર્તનની આદત તો ભાઈ ઘરે ઘરે પડવી જ જોઈએ. કીર્તન વગર કળિયુગમાં ઉદ્ધાર નથી. આવી વસ્તુ છે. રમેશ બાબા કહેતા કે ચૈતન્ય મહાપ્રભુનો સંપ્રદાય આટલો આગળ શું કામ વધ્યો? ચૈતન્ય મહાપ્રભુના સંપ્રદાયની આટલી મહિમા શા માટે વધી? તો કે એનું કારણ છે કે એણે કળિયુગનું સાધન ભગવાન નામ સંકીર્તન અપનાવ્યું. ભગવાન નામ સંકીર્તન કળિયુગનું સાધન છે એ અપનાવ્યું. એટલે ચૈતન્ય મહાપ્રભુનો ગૌડીય સંપ્રદાય અત્યારે ઘણો બધો ફાયલો ફૂયલો છે અને ભારતની પ્રત્યેક મોટી સિટીમાં એની શાખા છે, ઇસ્કોનની શાખા છે. તો કહેવાનો ભાવ શું છે કે સાચું કળિયુગનું સાધન અપનાવો તો આપણે મને એક બેન બહુ સરસ વાત કરતા હતા કે જે દેશમાં જે ખેતી થતી હોય ને એ ખેતી કરીને તો જ પાક સારો આવે. તો કળિયુગમાં હરિનામની ખેતી કરો, કારણ કે કળિયુગનું સાધન જ હરિનામ છે. હરિનામ છોડીને બીજા સાધન કરશો ને તો ભલે ભગવાન તરફ થોડા ઘણા આગળ લઈ જશે પણ પાક સારો નહીં આવે. કારણ કે કળિયુગની ભૂમિ માટે હરિનામ સંકીર્તન સૌથી મોટું સાધન છે. એટલે જે લોકો હરિનામ સંકીર્તન નથી કરતા એની ખેતીમાં સારો પાક તો નહીં જ આવે. એને ભગવત પ્રાપ્તિ થશે તો 2-3 જન્મે થશે, પણ હરિનામ સંકીર્તન કરે છે ભાવપૂર્વક નિષ્કામ ભાવે તો આ જ જન્મે એના ખેતીમાં પાક આવવાની સંભાવના છે. તો આગળના નામજપના પ્રશ્ન કાલે લઈ લેશી. સમય થઈ ગયો છે. રાધે રાધે. જય સિયારામ.